આજે તમારે ધોરણ 10 માં ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હું તમારી સાથે શેર કરું છું. તમારે આનામાંથી જ પૂછાશે. 5મું, 11મું, 16મું અને 17મું આ ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી જોઈ લઈએ. બરાબર, તો તમે ફટાફટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. વિભાગ બી માં વિદ્યાર્થી મિત્રો તમને 10 પ્રશ્નો આપું છું, એનામાંથી 3 પ્રશ્ન પૂછાશે. બહુહેતુક યોજના એટલે શું, તેમાં કયા હેતુઓનો સમાવેશ થાય છે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ઓળખવાનું છે કે બીજી સદીમાં કાવેરી નદી ઉપર એક નહેર તરીકે મારું નિર્માણ થયું હતું. એટલે કે કાવેરી નદી ઉપર કઈ નહેરનું નિર્માણ થયું હતું એ તમારે કહેવાનું છે. એના પછી જળ સંકટની સમસ્યા માટે કયા કારણો જવાબદાર છે. જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. આનું સોલ્યુશન જોતું હોય વિદ્યાર્થી મિત્રો તો કાલે મેં એક સરસ મજાનો વિડીયો તમારી સામે અપલોડ કર્યો હતો. એમાં આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે. તો એ વિડીયો તમે જોઈ લેજો. WTO વિશ્વ વેપાર સંગઠન સંસ્થાનો પરિચય આપવાનો છે. એના પછી પોતાના ગામની પાણીની સમસ્યા કેવી રીતે ઉકેલી 4 મુદ્દા લખવાના છે. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ માટે શું કરવું જોઈએ. પર્યાવરણ જાગૃતિ માટે કયા પ્રયાસો કરી રહી છે સરકાર. એના પછી છે ઉદારીકરણના લાભો. વૃષ્ટિજળ સંચય માટે શું કરવું જોઈએ. 3 આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા કઈ સાલમાં. એના પછી છે વિદ્યાર્થી મિત્રો જળ સંસાધનોની જાળવણી માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. ભારત સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે. ખાનગીકરણ અને ઉદારીકરણની સંકલ્પના સમજાવવાની છે અને ખાનગીકરણના લાભો. તો 15 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ 3 પ્રશ્ન પૂછાશે 2-2 માર્ક્સમાં. એના પછી આપણે વિભાગ સી ની વાત કરીએ તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પહેલો ગરીબી વાળો પ્રશ્ન હતો. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો, બેરોજગારોની સમસ્યા પાછળ કારણો, માં અન્નપૂર્ણા યોજના વિશે ટૂંક નોંધ. તમારા મતે ગરીબી પાછળના કારણો. ગરીબો અને શહેરી ક્ષેત્રે, ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે ગરીબોમાં કોનો કોનો સમાવેશ થાય છે. બેરોજગારી સમસ્યા દૂર કરવા માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ. બહુહેતુક યોજનાને કોષ્ટક સ્વરૂપે દર્શાવવાની છે કોઈ પણ 6. સંકલ્પના લખવાની છે વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ, ભૂમિગત જળ. એના પછી ગરીબી નિવારણ માટે સરકારે કયા કાર્યક્રમો કર્યા. વિશ્વ શ્રમ બજાર શું છે. બરાબર, આ પ્રશ્ન તમે જોઈ શકો છો. ગરીબીનું વર્ણન કરો. મિશન મંગલમ, ગ્રામ જ્યોતિ યોજના અને ઇનામ યોજના. અને આપણે જો વિભાગ ડી ની વાત કરીએ એમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક જ પ્રશ્ન પૂછાશે. ગણિતશાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે અને એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ચિત્ર ઓળખવાનું છે. રસાયણ વિદ્યા અને વિદ્યાર્થી મિત્રો ધાતુ વિદ્યા. 5મા ચેપ્ટરના પ્રશ્ન છે આ બધા વિદ્યાર્થી મિત્રો. તો આનામાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે. વિભાગ સી અને વિભાગ બી માટે તમે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાલી જગ્યાઓ જોઈ શકો છો. જેમ કે મહર્ષિ ચરક સંહિતા આવે તો મહર્ષિ સુશ્રુતમાં સુશ્રુત સંહિતા આવશે. આ 5 વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 5 ખાલી જગ્યા છે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 ખરા ખોટા તમે જોઈ શકો છો. એના પછી આ છે તમારા જોડકા. બરાબર, કે ભાસ્કરાચાર્યએ કયો ગ્રંથ લખ્યો હતો. વિજય સ્તંભ છે. બરાબર, ગણિતશાસ્ત્રના પિતા કોણ આવશે વિદ્યાર્થી મિત્રો, આર્યભટ્ટ આવશે એ પ્રમાણે. અને આ છે વિદ્યાર્થી મિત્રો 1-2 શબ્દોમાં, એક શબ્દોમાં. બરાબર, જેમ કે મનરેગા એનું ટૂંકું નામ, ચોથાનો થશે મનરેગા. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો હતો. દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે. તો આ 10 તમારા 1-2 શબ્દમાંથી કોઈ પણ 2 પૂછાશે. આ ઓરિજિનલ PDF છે વિદ્યાર્થી મિત્રો આજના એકમ કસોટીની 26/9/24. બરાબર, તો ફટાફટ હવે તમારી પ્રથમ પરીક્ષા આવશે વિદ્યાર્થી મિત્રો. તો એના ઉપર પણ આપણે બહુ બધા વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.